નમસ્કાર, હું હિના ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। તુર્કી બાદ સુરતમાં પણ નોંધાયો ભૂકંપનો આંચકો। 3.8ની તીવ્રતાના આંચકો ગત મોડી રાત્રે નોંધાયો। વ્યાજખોરોની જેમ ટપોરીઓ પર થશે કાર્યવાહી। પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનને આપ્યો આદેશ। પોલીસ કર્મચારીએ વેપારીનો 7 લાખનો તોડ કર્યો। કમિશનરને ફરિયાદ કરતા તપાસના આદેશ આપ્યા। 2 દિવસ પહેલા થયેલા હત્યા મામલે મુખ્ય આરોપી ગિરફતાર। ક્રાઇમ બ્રાન્ચે રીઢા આરોપીને ઝડપી વરાછા પોલીસને હવાલે કરી। અને બાળકીનું અપહરણ કરનારને યુપીથી 16 કલાકમાં ઝડપી લીધો। નેપાળી વોચમેન બાળકીને નેપાળ લઈને ભાગવાના ફિરાકમાં હતો। અને હવે સમાચાર વિસ્તારથી। સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપના આંચકાને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા। હવે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપની તીવ્રતા 3.8ની મપાઈ હતી। ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું। સુરતમાં આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી। હજુ એક દિવસ પહેલા જ કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.0 નોંધાઈ હતી। આ ઉપરાંત અમરેલી જિલ્લામાં એક પછી એક 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। આ ભૂકંપને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા। ફેબ્રુઆરી મહિનાના 11 દિવસમાં ગુજરાતમાં 8 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં સૌથી વધુ આજે રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે, જ્યારે આ પહેલા 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। છેલ્લા ઘણા સમયથી મોટા ભાગના આંચકા સૌરાષ્ટ્ર કચ્છમાં આવ્યા હતા, જો કે આ પહેલો આંચકો દક્ષિણ ગુજરાતમાં અનુભવાયો છે। સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધી રહેલી ટપોરીઓની દાદાગીરી અને નાના વેપારીઓ પર ધાકધમકી ઊભી કરી પ્રોટેક્શન સાથે હપ્તાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદો પોલીસને મળી રહી છે, જેના આધારે પોલીસે ધમકી આપી પ્રોટેક્શનના નામે હપ્તાની ઉઘરાણી કરનાર સામે ઝુંબેશ શરૂ કરી છે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ મથકોને ખાસ સૂચના આપી દેવામાં આવી છે, જેમાં અત્યાર સુધી જે રીતે વ્યાજખોરો પર પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરીને કડક કાર્યવાહી કરી હતી, તે જ રીતે શહેરમાં ખોટી રીતે ટપોરીગીરી કરીને ધાકધમકી ઊભી કરીને ગરીબ અને સામાન્ય વ્યક્તિ પાસેથી હપ્તાના નામે રૂપિયા ઉઘરાવનાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ કરી દીધા છે। જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા એક જ દિવસમાં શહેરના 3, રાંદેર, લીંબાત અને કાપોદ્રાના જુદા જુદા પોલીસ મથકમાં આવા લુખ્ખા તત્વો અને ટપોરીઓ સામે ગુનો નોંધવાની તજવીજ પણ શરૂ કરી દેવાઈ છે અને લોકોને હેરાન કરનાર આવા ટપોરીઓ પર સકંજો કસવાની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। સામાન્ય નાગરિકને, ગરીબ માણસોને પજવે નહીં, કોઈ હેરાન કરે નહીં, કોઈ શોષણ કરે નહીં, તે માટે સુરત પોલીસે કમર કસી છે। શહેરમાં શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે। વ્યાજખોરી બાબતે સુરત શહેર પોલીસે ખૂબ મક્કમ પગલાં લીધા છે। લોન અપાવવાની પણ એક ઝુંબેશ શરૂ કરી છે, જેવા તમામ બેંકો પણ સહકાર કરી રહી છે। તેવી જ રીતે શહેરમાં ગરીબ માણસોને પરેશાન કરી ખોટી રીતે હપ્તાની વસૂલાત કરનાર સામે પણ પોલીસ કમિશનરે કાર્યવાહી કરવાના આદેશ કરી દીધા છે। પોલીસનો મુખ્ય હેતુ કોઈ પણ નાગરિકને, કોઈ સામાન્ય નાગરિકને, કોઈ ગરીબ માણસને કોઈ પજવે નહીં, કોઈ હેરાન નહીં કરે, કોઈ એના શોષણ ના કરે, આ ખાસ જોવાનું છે। શાંતિની, સલામતી, કાયદો વ્યવસ્થાની જાળવણીનું છે। વ્યાજખોરીની આપ વાત કરો છો, વ્યાજખોરી બાબતે સુરત સિટી પોલીસે બહુ મક્કમ પગલાં લીધા છે। લોન અપાવવાની પણ એક ઝુંબેશ શરૂ કરાઈ છે, જેમાં બધા બેંકો અમને સહકાર કરી રહ્યા છે। એની સાથે સાથે છેલ્લા 2 દિવસમાં लिंबायत, कापोद्रा અને રાંદેર આ 3 પોલીસ સ્ટેશનોમાં એવા ઇસમો બાબતે અમને જાણવા મળેલ કે આ લોકો સામાન્ય
વેપાર કરનાર લારી ગલ્લાવાળા, કોઈ દુકાનવાળા કે કોઈ નાગરિકની સાથે બળજબરીથી હપ્તા ઉઘરાવવાના પ્રયાસ કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં. પોલીસે 2 ગુનાઓ નોંધ્યા છે, કાપોદ્રા અને લિંબાયતમાં, અને તોમતદારોની ધરપકડ એક કેસમાં થઈ ગઈ છે. બીજામાં પોલીસ ધરપકડ માટે ખૂબ સઘન પ્રયાસો કરી રહી છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં લિંબાયત, રાંદેર અને કાપોદ્રામાં આ 3 પોલીસ સ્ટેશનમાં એવી 3 ઘટના સામે આવી હતી કે જે લોકો સામાન્ય વેપાર કરનાર લારી ગલ્લા અને કોઈ દુકાનવાળા કે કોઈ નાગરિકની સાથે બળજબરીથી હપ્તા ઉઘરાવવાના પ્રયાસ કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિ સુરત પોલીસ કમિશનરના ધ્યાનમાં આવી હતી, જેમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 પોલીસ મથકમાં ગુનાઓ નોંધી લેવામાં આવ્યા છે. કાપોદ્રા અને લિંબાયતમાં ગુનો નોંધીને એક કેસમાં આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે બીજા કેસમાં પોલીસ ધરપકડ માટે ખૂબ જ સઘન પ્રયાસો કરી રહી છે. જ્યારે રાંદેરમાં 5 જેટલા લુખ્ખા તત્વો લારી ગલ્લા ચલાવવા વાળાને લારી મૂકવા માટે પૈસા આપવા પડશે તેવી ધમકી આપતા હતા, જેથી તેમની સામે ગુનો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલથાણ પોલીસ સ્ટેશનના કર્મીઓએ કાપડ વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી 7 લાખનું તોડ કર્યું હોવાના આક્ષેપ ખુદ વેપારીએ કર્યા છે. કમિશનર દ્વારા આ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. પર્વત પાટિયાના કાપડ વેપારી અભિષેક વિનોદે પોલીસ કમિશનરને અલથાણ પોલીસ મથકના પીએસઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અલથાણ પોલીસ મથકના પીએસઆઈ શૈલેષગીરી ગોસ્વામી અને કોન્સ્ટેબલ કુલદીપે તેમને લઈ આવી લોકઅપમાં બંધ કરી 15 લાખની માંગણી કરી હતી. પૈસા નહીં આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી હતી, જેથી ગભરાઈ ગયેલા વેપારીએ પોતાના મિત્રને બોલાવતા તે વકીલ લઈને આવ્યા હતા. આવેલા વકીલે પણ પૈસા આપી પતાવટ કરવાનું કહેતા વેપારીએ પૈસાની સગવડ નહીં હોવાની વાત પોતાના મિત્રને કહી હતી, જેથી મિત્રએ પૈસાની સગવડ કરી 7 લાખ રૂપિયામાં પતાવટ કરી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. આટલી મોટી રકમ લેનાર પોલીસ કર્મીઓ અને વચેટિયાની ભૂમિકા શંકાસ્પદ લાગતા વેપારીએ આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરતા કમિશનર દ્વારા ડીસીપી બાગમારને તપાસ સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે ડીસીપીએ તપાસ શરૂ કરી છે. सर ने बोला है 15 लाख रुपए दोगे तब तुम्हें छोड़ेंगे. हम का किस चीज़ का 15 लाख रुपए, कौन सा मैंने गुनाह किया 15 लाख रुपए. सुबह से अनावश्यक हम लोग को बैठाए हुए हैं और जो आदमी मेरा गहना लेकर आया उसको भी आप लोगों ने छोड़ दिया. फिर उसके बाद उन्होंने कहा नहीं करोगे तो कल के पेपर में छप जाएगा, ये छप जाएगा, वो छप जाएगा. सुशील कुमार शर्मा को उन्होंने फ़ोन करके बुलाया कि ऐसी सी घटना हो गई है थाने में, आप आइए देखिए कुछ हो सकता है तो बताइए. तो विजयवाड़ा अपने साथ एक वकील को लेकर आया. उस वकील का नाम हितेश कुमार शर्मा है. वकील साहब आए, वो पुलिस से क्या बात की क्या नहीं बात की मैं नहीं जानता, मैं तो अंदर था. फिर उसके बाद आके वकील साहब ने मुझसे बोला कि 6 लाख रुपए अगर तुम पुलिस वालों को नहीं मैनेज करके दोगे तो तुम्हें जेल हो जाएगी. कुलदीप ने वहाँ पर मनोज भैया को बाहर किया. बाहर करने के बाद मुझे अपनी गाड़ी में बैठाया और भीमराज चेक पोस्ट के पीछे सुनसान जगह ले जाकर हमसे पैसा लिया. पैसा ले जाने के बाद मुझे चेक पोस्ट पर छोड़ा और 5-6 पन्ने में मुझसे साइन कराया. સુરતની સાયણ સહિતની વિવિધ વીવર્સ ઇન્ડસ્ટ્રીઝમાં અનિયમિત વીજ સપ્લાય, અંડરગ્રાઉન્ડ વીજ લાઇનમાં વારંવાર થતા ફોલ્ટ અને પાવર સપ્લાયમાં મારતા ઝટકાને લઈ વીવર્સ અગ્રણીઓની રજૂઆત છતાં કોઈ સમસ્યાનો ઉકેલ નહીં આવતા આજ રોજ કાપોદ્રા સ્થિત ડીજીવીસીએલ કચેરી ખાતે વીવર્સ અગ્રણીઓની નિરાકરણ લાવવા અંગેની ખાતરી આપવામાં આવી છે. ડીજીવીસીએલ અને જેટકો કંપનીના અધિકારીઓ સાથે બેઠક મળી હતી, જ્યાં સમસ્યાનો ફેબ્રુઆરી અથવા જૂન સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી વીવર્સ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સુરતના કીમ, કોસંબા, સાણ સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ વીવર્સ ઇન્ડસ્ટ્રીઝના લોકો પાવર કટ, વીજ સપ્લાયની અંડરગ્રાઉન્ડ લાઇનમાં ફોલ્ટ તેમજ વીજ સપ્લાયમાં વારંવાર પડતા ઝટકાને લઈ વીવર્સને લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર ઉદ્ભવતી આ સમસ્યા સામે વીવર્સ અગ્રણીઓ દ્વારા ડીજીવીસીએલ અને જેટકો કંપનીને રૂબરૂ અને લેખિતમાં અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી. અનેક વખત કરવામાં આવેલી રજૂઆત છતાં સમસ્યાનો કોઈ સુખદ ઉકેલ નહીં આવતા વીવર્સ અગ્રણીઓની ધીરજ ખૂટી છે, જેના અનુસંધાનમાં કાપોદ્રા સ્થિત ડીજીવીસીએલ કચેરી ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. જે બેઠકમાં વિવિધ વીવર્સ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓની ડીજીવીસીએલ અને જેટકો કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે બેઠકમાં વીવર્સ દ્વારા પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો હતો. બેઠકમાં વીવર્સ દ્વારા કરાયેલી રજૂઆતોનું ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની ખાતરી અધિકારીઓએ આપી હતી.
બીજી તરફ સમય મર્યાદામાં સમયનો ઉકેલ નહીં આવે તો હવે આંદોલન કરવાની ચીમકી પણ વીવર્સ અગ્રણીએ ઉચ્ચારી છે. આજની જે મીટિંગ છે એ ખાસ કરીને જેટકો અને ડીજીવીસીએલ જે ગત દિવસમાં અમે ચર્ચા કરી હતી ને એણે વાત કરી હતી કે આ પ્રોબ્લેમ જેટકોનો છે, ડીજીવીસીએલ એના ઉપર ઢોળતું હતું, ત્યારે અમે એમ કીધું ભાઈ બંને ભેગા થાવ. અને આજના દિવસે અમે બંને અધિકારીઓની સાથે મિટિંગ કરી છે. 10 થી 15 અધિકારીઓ છે, મેં SR શાહ છે અને જેટકોના MJ રાઠોડ છે. આ બંને સાથે અમે ચર્ચા કરી છે અને ફેબ્રુઆરી સુધીની ડેડલાઇન આપી છે કે ફેબ્રુઆરી સુધીમાં અમે પાવરની ક્વોલિટીમાં કે અપડાઉનમાં પૂરેપૂરી ખાતરી સાથે કામ કરી બતાવીશું. એટલે એક વાત અમારી અહીંયા ક્લિયર થાય છે. બીજી વાત કે પાવર લોડની વાત છે કે જે નવી ફેક્ટરીઓ બને છે એને પાવર નથી મળતો, તો એના માટે એમણે જૂનની વાત કરી છે કે જૂન મહિનામાં આ બધું ફિલફુલ કરીશું. તો આ બંને વાત ઉપર અત્યારે અમને ખાતરી મળી છે, તો અમે અત્યારે એના ઉપર વિશ્વાસ મૂકીને આગળ ચાલીશું. અન્યથા હવે વાત કરવાનો દોર બંધ થઈ જાય છે, રજૂઆત દોર. હવે પછી અમારે આંદોલન કરવું પડશે એવી અમારે જરૂરિયાત ન ઊભી થાય એ માટેની અમે ખાતરી લીધી છે. આવનારા દિવસોમાં જોઈએ છે લડવું પડશે કે ટેબલ ઉપર પતે છે. વરાછાના ખુશાલ કોઠારીની હત્યાના કેસનો આરોપી હર્ષ ગામીને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડવામાં સફળતા મેળવી છે. જાહેર રસ્તા પર ખુશાલને ચપ્પુના ઘા ઝીકી 3 આરોપીઓ નાસી ગયા હતા. સુરત શહેરના વરાછા રોડ માતાવાડી વિસ્તારમાં આવેલા ઈશ્વર કૃપા સોસાયટી ખાતે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો. ખુશાલ બુધવારે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં કમલ પાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લા પાસે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા પોતાની બાઇક પર ગયો હતો. ખુશાલે ઇશારો કરી બોલાવતા કમલેશ તેની પાસે રોડ ક્રોસ કરી જતો હતો. ત્યારે જ બાઇક પર પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા અને હર્ષ ગામી આવ્યા હતા અને કશું બોલ્યા વિના બાઇક પર બેસેલા ખુશાલના શરીરે પોતાની પાસેના ચપ્પુઓ વડે આડેધડ ઘા ઝીકી નાસી ગયા હતા. આ ઘટનામાં ખુશાલનું મોત નિપજતા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં 3 આરોપી પૈકી હર્ષ ગામી પૂણા કેનાલ રોડ વિસ્તારમાં હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીવાળી જગ્યાએથી આરોપી હર્ષ ગામીને પકડી પાડ્યો હતો. આરોપી હર્ષ અગાઉ કિશોર અવસ્થામાં મોબાઈલ સ્નેચિંગ અને વાહન ચોરી જેવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. ગઈ તારીખ 8/2/2023ના રોજ વરાછા વિસ્તારની અંદર કમલ પાર્ક સોસાયટી આવેલ છે. ત્યાં જાહેરમાં રાત્રિના સમયે એક વ્યક્તિને 2 અજાણ્યા ઈસમો ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી અને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ઉપરોક્ત બનાવ ગંભીર પ્રકારનો હોય એને ડિટેક્ટ કરવા તેમજ આરોપીને પકડવા માટે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમો મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી રવાના કરવામાં આવેલી હતી. આ મર્ડર ડિટેક્ટ કરવા તથા આરોપી પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી. આની અંદર અલગ અલગ ટીમો કામ કરી રહી હતી. એ દરમિયાન PSI મૈડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આની અંદર જે ચપ્પુ મારનાર ઈસમ જે હર્ષ ગામી કરીને છે એ હાલમાં પૂણા કેનાલ રોડ ઉપર એ આવેલ છે અને ત્યાં એ ઊભો છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે PSI મૈડા અને એમની ટીમ ત્યાં BRTS બસ સ્ટોપ પાસેથી આરોપીની ધરપકડ કરે છે. આખા બનાવની અંદર હકીકત એ છે કે આ કામે જે આરોપી છે એ હર્ષ ગામી, એનો ખાસ મિત્ર છે પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા. એમનો ઝઘડો મરણ જનાર એ ખુશાલ કોઠારી સાથે 2 મહિના પહેલાં થયેલ હતો અને આ ઝઘડાની અદાવતમાં રાખી આ કામના જે આરોપી છે એ હર્ષ ગામી અને અપ્પુ, આ બંને એમને રસ્તાની અંદર આતરી અને ઉપરા છાપરી જે ચપ્પુના ઘા મારી અને એની હત્યા કરવામાં આવેલ છે. આરોપી હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે. વરાછા પોલીસ સ્ટેશનને એમનો કબજો સોંપી દેવામાં આવેલ છે. એની રિમાન્ડની તજવીજ ચાલુ છે. તો હવે સમય છે એક વિરામનો. अब आया असली स्वाद। अब आया स्वाद। जब स्वाद के पड़े हो लाले तो MDH का चंकी चाट मसाला डालें। MDH का चंकी चाट मसाला। MDH। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. 3 દિવસ અગાઉ વાપીના કરવળ ગામે કન્સ્ટ્રક્શનની સાઇટ પરથી એક શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકીનું અપહરણ કરીને નેપાળનો શખ્સ લઈ જવાની ઘટનામાં
પોલીસે 35 જેટલી અલગ અલગ ટીમો બનાવી હતી. માત્ર 16 કલાકમાં નેપાળી 35 વર્ષીય આરોપીની મધ્યપ્રદેશના ખંડવા રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી તેના કબજામાંથી બાળકીને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વાપી તાલુકાના કરવડ ગામે વાપી નાના પોંઢા રોડ પર આવેલા એક કન્સ્ટ્રક્શન સાઇટ પર રાજસ્થાનનો શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરતા હતા. તે દરમિયાન આ સાઇટ પર રમેશ નેપાળી નામનો ઈસમ શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકીને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ ડુંગરા પોલીસ મથકમાં નોંધાવી હતી. જે બાબતે ડીએસપીએ ગંભીરતા દાખવી વાપી ડીવાયએસપી, વાપી એસઓજી, વલસાડ એસીબી તથા પોલીસની 35 અલગ અલગ ટીમો બનાવી 5 વર્ષીય બાળકીનું અપહરણ થયેલી બાળકીને શોધી કાઢવા માટે મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તપાસ અર્થે મોકલવામાં આવી હતી. અપહરણ કરનાર આરોપી રમેશ નેપાળી ભોગ બનનાર બાળકીને લઈ મુંબઈથી ગોરખપુર જતી કૃષિનગર સુપરફાસ્ટ ટ્રેનમાં ઉત્તર પ્રદેશ લઈ જઈ ત્યાંથી નેપાળ રવાના થવાનો છે. જે બાતમીના આધારે મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશની રેલવે પ્રોટેક્શન ફોર્સને રાજ્ય રેલવે પોલીસની મદદ મેળવી આરોપી તથા ભોગ બનનાર બાળકીનું સઘન ચેકિંગ હાથ ધરાતા ટ્રેનમાંથી બાળકીનું અપહરણ કરનાર આરોપી અને મોતીપુર નેપાળનો રહેવાસી એવો લેખે ખલાંગ ઉર્ફે રમેશને નેપાળી ટીકારામ ખલાંગ મધ્યપ્રદેશના ખંડવા રેલવે સ્ટેશનથી પકડી તેની સાથે 5 વર્ષીય બાળકીનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે તેને લાવવામાં આવ્યા હતા. પકડાયેલો આરોપી રમેશ નેપાળીની પોલીસે પૂછપરછ કરતા એણે અગાઉ ઉત્તર પ્રદેશની 3 થી 4 બાળકોને લલચાવી ફોસલાવી નેપાળ લઈ ગયો હોવાની હકીકત જણાવી હતી. રમેશ નેપાળી 8 મહિના અગાઉ વાપી આવી કન્સ્ટ્રક્શનમાં મજૂરી કામ કરતો હતો. અગાઉ તે મુંબઈ ગોવંડીમાં 8 વર્ષથી ટ્રાન્સપોર્ટમાં હમાલીનું કામ કરતો હતો. તે અગાઉ તે ઉત્તર પ્રદેશના ગૌના અને ગોરખપુરમાં મજૂરી કામ કરતો હતો. વલસાડ પોલીસની ટીમે અપહરણ કરાયેલી 5 વર્ષીય બાળકીને માત્ર 16 કલાકમાં સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. 5 વર્ષીય બાળકીને વલસાડના ધારાસણા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી છે. બાળકીનું મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પરમ દિવસે વાપી ડિવિઝનના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં કરવડ ખાતે એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરથી એક મજદૂર ફેમિલીના 6 વર્ષની બાળકીનું કિડનેપિંગ થયેલું હતું. આ બાબતમાં વલસાડ જિલ્લા પોલીસ તુરંત એક્શનમાં આવી અલગ અલગ ટીમો બનાવેલી 16 કલાકની અંદર જ બાળકીને મધ્યપ્રદેશના ખંડવા રેલવે સ્ટેશનથી હેમખેમ મુક્ત કરાવવામાં અને આરોપી રમેશ નેપાળી ઉર્ફે લેખે ખલાંગ નાઓને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આરોપી જે છે તે વોચમેન તરીકે આ જ કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ કરતા હતા અને બાળકી સાથે સારા સંબંધો ડેવલપ કરેલા અને ત્યાં રમતા તમામ નાના બાળકોને બિસ્કિટ, ચોકલેટ આપવા, વેફર આપવી, વિડીયો દેખાડવા, આ રીતે બાળકોનો વિશ્વાસ જીતેલો હતો. ને આ બાળકીને એણે નેપાળ મારા વતનમાં મેળામાં લઈ જઉં છું, ત્યાં ચકડોળમાં બેસાડીશ ને આવું ખાવાનું હોય કરીને બાળકીને વિશ્વાસમાં લઈ આરોપી સારી રીતે જાણતા હતા કે કન્સ્ટ્રક્શન સાઇટમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, તો પાછળની દિવાલ સાઈડમાં એક બાકોરું છે જે કેમેરાના પરવ્યૂમાં નથી આવતું, ત્યાંથી એ બાળકીને લઈ ગયો. સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં હવે ડોગ બાઇટ એટલે કે શ્વાન કરડવાથી ઘાયલ થનારાની સારવાર માટે નવો વોર્ડ શરૂ કરાયો છે. સિવિલમાં દરરોજ સરેરાશ 40 જેટલા નવા કેસો અને જૂના 50 મળી કુલ 90 જેટલા કેસ દરરોજ આવી રહ્યા છે. છેલ્લા 5 થી 7 દિવસમાં ઘટના વધતી જોવા મળી છે, જેથી હવે દર્દીઓને વધુ સારી રીતે સારવાર મળી રહે તે માટે અલાયદા વોર્ડનો નિર્ણય લેવાયો છે. હોસ્પિટલમાં જાન્યુઆરી મહિનામાં 1205 વ્યક્તિઓને કૂતરા કરડી ગયા હતા, જેમાં 795 પુરુષો હતા અને 163 સ્ત્રીઓ હતી. આ ઉપરાંત 197 જેટલા નાના બાળકો હતા. આવા વ્યક્તિઓને સારવાર કરાવવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચે છે ત્યારે સમયની સાથે સારી સારવાર મળે એ ખૂબ જરૂરી છે. માટે કિડની હોસ્પિટલમાં ડોગ બાઇટનો નવો વોર્ડ શરૂ કરાયો છે. આ વોર્ડની શરૂઆત પણ કરી દેવામાં આવી છે અને હવે જે કોઈ નવા કે જૂના કેસો આવે તેઓને અહીં વોર્ડમાં શિફ્ટ કરીને ત્યારબાદ સારવાર હેઠળ રખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂની સિવિલ હોસ્પિટલ ખૂબ જ જર્જરિત થઈ ગઈ હોવાથી ત્યાંથી મોટા ભાગના તમામ વોર્ડ, ઓપરેશન થિયેટર, વિવિધ વિભાગો તથા
બીજી વહીવટી ઓફિસોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. નવી કિડની બિલ્ડિંગમાં 9 જેટલા માળ છે અને અલગ અલગ સારી સુવિધાઓને કારણે ત્યાં ડોગ બાઇટનો નવો વોર્ડ જ શરૂ કરી દેવાયો છે અને દર્દીઓને સારી રીતે સારવાર અપાઈ રહી છે. અત્યારે જેવી રીતે આપ લોકો જાણો છો કે છેલ્લા 2-3 મહિનામાં જો ડોગ બાઇટનું કેસોમાં થોડીક જો વધારો જોવા મળી રહ્યો છે. આનું કારણ તો ઘણા બધા હોય અને બહુ ગંભીર ડોગ બાઇટનો કેસ હોય છે, જેમાં નાના બાળકોને 5 વર્ષનું, 7 વર્ષનું, 2 વર્ષનું એવા બાળકોનું બહુ ગંભીર રીતે કૂતરો જો છે આ ચીથડી નાખે છે. અને આનું અનુસંધાને રાજ્ય સરકારે સંજ્ઞાન લીધો અને દરેક મેડિકલ કોલેજ, સંલગ્ન મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક બહુ સુંદર આર્ટ ઓફ એસ્ટેટ જો છે, જેમાં એકદમ બધું ગુણવત્તા ધરાવતા બધી વસ્તુ હોય તે એક એન્ટી રેબિઝ ક્લિનિકનું એક અભિગમ ચાલુ કર્યો છે, જ્યાં હરકવાથી લાગતા તમામ સુવિધાઓ જેવી કે રસીકરણની સુવિધાઓ, એક્ટિવ રસીકરણ, પેસિવ રસીકરણ અને પછી જો કોઈ હરકવાની દર્દી આવે તો આનું જો છે કઈ રીતે કરવામાં આવે તેના માટે એક એલાદા રૂમ અને જે સિસ્ટર કેટલા ગંભીર કેસમાં HIG આપવામાં આવે છે. રાંદેરમાં વિધવા માતા સાથે રહેતી 13 વર્ષીય દીકરીએ પોલીસ સ્ટેશન આવી કરોડોના મકાનના કબજા અંગેની વાત કરતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી 25 દિવસમાં ઘર પાછું અપાવ્યું હતું. પોલીસે પતિના મિત્ર એવા ભાડુઆતનું કાઉન્સેલિંગ કરી સમજાવ્યા. આખરે તેઓ માની ગયા અને 10 દિવસમાં મકાન ખાલી કરી આપવાનું પોલીસને વચન આપ્યું હતું. પોલીસે માનવતા મહેકાવી સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો પોલીસ માટે કોઈ કામ મુશ્કેલ નથી, એવું જ આજે જોવા મળી રહ્યું છે. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં રહેતા વિધવા માતા મનીષા પટેલ અને પુત્રી સાથે 2020માં પતિનું અવસાન થતાં માતા પુત્રી બંને નિરાધાર થઈ ગયા હતા અને પતિની માલિકીના એકના એક મકાન પર નિર્ભર હતા, જે 2015માં તેમના પતિએ પોતાના મિત્ર હિરેનભાઈને 8,000 રૂપિયાના ભાડે આપ્યો હતો. પરંતુ ભાડુઆત ભાડું પણ આપતો ન હતો અને મકાન પણ ખાલી કરતો ન હતો. એકલા મહિલા અને પુત્રીની અનેકો કોશિશ, પણ જ્યારે તેઓ સફળ નહીં થતા નિરાશ થઈને બેસી રહેવા સિવાય કોઈ ઉપાય ન હતો. છતાં એક પ્રયાસ કરવાનું વિચારી માતા મનીષાબેન અને પુત્રી બંને ગત જાન્યુઆરીમાં પોલીસની મદદ માંગી હતી. રાંદેર પોલીસે તમામ હકીકતની તપાસ કરતા એવું જાણવા મળ્યું કે મૃતક હરિભાઈ પટેલ દ્વારા 2015માં ભાડુઆત પાસે 6 લાખ રૂપિયા લીધા હતા અને પરત કર્યા ન હતા, જેને લઈને ભાડુઆત આ મકાનનો માલિક બનવા પ્રયાસ કરી રહ્યો હતો અને જેને લઈને તે ભાડું પણ આપતો ન હતો અને મકાન પણ ખાલી કરતો ન હતો. પરંતુ પોલીસે આ બાબતને ખૂબ જ સમાધાનપૂર્વક અને શાંતિથી સુલઝાવીને મકાનનો કબજો વિધવા માતા અને પુત્રીને અપાવી દીધું છે. દીકરીના કહેવા પ્રમાણે પિતાની આ છેલ્લી નિશાની હતી. મકાન પાછું મળતા માતા પુત્રીએ પોલીસનો આભાર માન્યો હતો. કદાચ પોલીસ ન હોત તો મને અને મારી માતાને મકાન મળવું મુશ્કેલ હતું. મકાનમાં માતા પુત્રી રહેવા આવતા પાડોશીઓ મળવા દોડી આવ્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે મારા પતિએ વર્ષ 2015માં મકાન 8,000માં ભાડે આપ્યું હતું. ભાડુઆત કાપડનો વેપારી અને મારા પતિનો મિત્ર થતો હતો, જેણે વર્ષ 2015થી અત્યાર સુધી રૂપિયો પણ ભાડું આપ્યું ન હતું. બેન હતા મનીષાબેન, એમના હસબન્ડ હસમુખભાઈ જે મરણ ગયેલ છે. હસમુખભાઈ વિધવા બેન હતા. એમના વારસામાં એક મકાન હતું, જે હસમુખભાઈ જે તે વખતે 6 લાખ રૂપિયા લીધેલા હાથ ઉછીના હિરેનભાઈ પાસેથી. હિરેનભાઈ કરાર કરેલો હું મહિને આપીશ 8,000 ભાડું. છેલ્લા 8-9 વર્ષથી ભાડું નથી આપતા અને આમ મકાનની કિંમત 1 કરોડ ઉપર છે હાલની કિંમત. અને મનીષાબેન વિધવા થઈ જતા હિરેનભાઈને લાગ્યું કે મકાન મારું પોતાનું જ થઈ જશે, કેમ કે હસમુખભાઈ તો રહ્યા નહીં, બાઈ વિધવા થઈ ગયા હતા. બાઈને 13 વર્ષની મનીષાબેનને બેબી છે. અમારી આગળ રડતી હતી કે મારા પપ્પાનું આપેલું મકાન અમને નહીં મળે. એ બાબતને નહીં અમે અમારી રીતે તપાસ શરૂ કરી. આમ તો પોલીસનું કામ નથી, દીવાની મેટર હોય આવું બધું કામ કરવાનું, ક્રિમિનલ મેટરમાં જ કામ કરે છે. પરંતુ લાગ્યું કે કામ કરવું છે, અમને અપાવું જ છે, આપણું ભવિષ્ય સુરક્ષિત છે, મકાન પાછું અપાવું છે. અમે
સામાવાળા હિરેનભાઈ જોડે કાઉન્સિલિંગ કર્યું, એમને સમજાવ્યા અને એ બી સમજવા તૈયાર થઈ ગયા. એ રીતે અમે કાઉન્સિલિંગ કરી અને નિવેડો લાવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.